નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। સમગ્ર ભારત દેશમાં આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેમાં શિક્ષણ પ્રધાન ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। તો પરેડ નિરીક્ષણ બાદ પ્રધાને પોલીસ કર્મીઓ સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા। આ પર્વની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર, એસપી, 2 સાંસદ, હિંમતનગર ઈડર અને પ્રાંતિજના ધારાસભ્યો સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી। સૌને મારા નમસ્કાર। આજે પૂરા દેશમાં આપણા 78મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। હું પણ પૂરા દેશના દેશવાસીઓને 78મા સ્વાતંત્ર્ય પર્વની કામના પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આપણા સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે 2047નો, ભારત વિકસિત બને એના માટે આપણે બધા સંકલ્પ લઈને આપણે એમાં યોગદાન આપીએ। સાથે સાથે એક પેડ માં કે નામનો સંદેશ જે આપ્યો છે એ બધા જ આપણે આ દેશમાં વસનારા દરેક નાગરિક એક પેડ, એક વૃક્ષ ઉછેરે તો હરિયાળી ક્રાંતિ સર્જાય, એના માટે પણ આપણે બધા સહયોગી બનીએ। સાથે સાથે આ વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં આપણે દરેક નાગરિકો સહભાગી બનીએ અને દરેકને મારી ફરીથી ઢેર સારી શુભકામનાઓ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।